આઈએ એક બેન્ડ માટે જય સોમનાથ એ જ્યોતિર્લિંગ. હમણાં સોમનાથમાં કથા કરવા ગયા હતા ત્યારે સોમનાથ મહાદેવને 2 પંક્તિઓ અર્પણ કરી હતી. શ્રાપમાંથી મુક્ત કરનારું શિવલિંગ છે. કામના મનોકામના પૂર્ણ કરનાર આપણું પ્રથમ જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવ છે. જય સોમનાથ હે જ્યોતિર્લિંગ, જય સોમનાથ હે જ્યોતિર્લિંગ. સંસ્કૃત શાળા ચાલે, કોલેજ છે, યુનિવર્સિટી છે, સોમનાથ ટ્રસ્ટ તરફથી ચાલી રહી છે. તેની અંદર 1 થી 12 ધોરણ ઉત્તીર્ણ જ્યારે વિદ્યાર્થીઓ થાય છે ત્યારે તેમના શિક્ષકોને જજમાન પદે બેસાડી અને વિદ્યાર્થીઓ સુંદર યજ્ઞ કરે છે. સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરનાર એ સોમનાથ યુનિવર્સિટી છે. વિના મૂલ્યે આપણા બાળકોને પ્રવેશ મળે છે અને એટલી સુંદર અદ્યતન સુવિધા સાથેની આપણી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ યુનિવર્સિટી છે. ક્યારેક સોમનાથ જાય ત્યારે તેની મુલાકાત પણ લેવી જોઈએ, જેથી કરીને કોઈને આપણે કહી શકીએ કે ભાઈ અહીંયા તમારા બાળકોને ભણવા માટે મોકલો. અને વિના મૂલ્યે છે. રહેવાની વ્યવસ્થા છે, ભોજનની વ્યવસ્થા છે, ભણવાની વ્યવસ્થા છે. અને આપણા ધર્મગ્રંથોની દેવલિપિ સંસ્કૃતનું ત્યાં જ્ઞાન આપવામાં આવે છે. દરેક ક્ષેત્રની અંદર ક્યારે આપ સોમનાથ જાઓ તો જરૂર તેમનો પણ મુલાકાત લેજો. અને આપણા માટે તો ગૌરવની વાત એ છે કે આપણું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ ટ્રસ્ટ
અત્યારે તમે જોઈ રહ્યા યુનિવર્સિટી છે ત્યાંની સોમનાથ ટ્રસ્ટ યુનિવર્સિટી સંસ્કૃત, તેના આચાર્ય છે, સંચાલક વ્યવસ્થાપક છે. મને ઘણા બધા પુસ્તકો ત્યાંથી ભેટમાં આપવામાં આવ્યો. મને ઘણી બધી આપણી શાળાઓ એવી છે કે ત્યાં વિના મૂલ્યે છોકરાઓને ભણવાની વ્યવસ્થા છે. અરે ભણવાની વ્યવસ્થા નહીં, વિના મૂલ્યે રહેવાની વ્યવસ્થા છે, વિના મૂલ્યે ભોજનની વ્યવસ્થા છે. પણ આપણે તો મોટી મોટી ફીસ ભરી ભરી છોકરાઓને ક્યાં ક્યાં મોકલી દઈએ છીએ. કે થોડાક સતર્ક રહીએ, થોડાક સાવધાન રહીએ આપણે. અને સોમનાથ મહાદેવ ટ્રસ્ટ માટે આપણા માટે ગૌરવ એ છે કે સોમનાથ મહાદેવના ટ્રસ્ટના ચેરમેન આપણા દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબ છે. એ આપણા માટે ગૌરવની વાત છે. આ દેશના જે વડાપ્રધાન છે એ આપણા સોમનાથ મહાદેવ ટ્રસ્ટના ચેરમેન છે. અને કેટલી સુંદર વ્યવસ્થા સુવિધા સાથે આપણું સોમનાથ મહાદેવ છે. તેથી આइए भाव से और आदर के साथ हृदय से याद करें. प्रथम ज्योति हो हे परमेश्वर, प्रथम ज्योति हो हे परमेश्वर, गिरिगुण गावत हे सोमेश्वर, गिरिगुण गावत हे सोमेश्वर, जय सोमनाथ हे ज्योतिर्लिंग, जय सोमनाथ हे ज्योतिर्लिंग, सौम्य स्वरूपा आनंददाता, सौम्य स्वरूपा आनंददाता, जय सोमनाथ हे ज्योतिर्लिंग, जय सोमनाथ हे ज्योतिर्लिंग, जय सोमनाथ हे ज्योतिर्लिंग. અસંખ્ય સંખ્યામાં ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપે બિરાજે છે. ભલે આપણે 12 જ્યોતિર્લિંગની યાત્રા ન કરી લે, પણ આપણા માટે તો પ્રથમ જ્યોતિ જે હેડ ઓફિસ છે. મેં સોમનાથ મહાદેવની કથામાં કહ્યું હતું કે આ ભારત દેશની અંદર જેટલા ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે, અગણિત લિંગ સ્વરૂપો, સંખ્યા ન વિદ્યતે, એ દરેક લિંગોનો જો કોઈ હેડ ઓફિસ થઈને બેઠો હોય તો આપણો સોમનાથ મહાદેવ છે. એક તમે સોમનાથ જાઓ એટલે આ ધરતી પર જેટલા શિવલિંગો છે એ દરેક શિવલિંગનો અધિષ્ઠાતા આપણો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ છે. અને લિંગોનો રાજા મહાબલેશ્વર છે. મહાબલ, જેનું પૂજન રાવણે વારંવાર કર્યું છે. અને લંકાથી પોતાનું વિમાન લઈને મહાબલેશ્વરની પૂજા કરવા આવે. મહાબલ, મહાબલેશ્વર, 5 ગંગા પંચગિની, આટલું સુંદર દિવ્ય સ્થાન છે મહાબલેશ્વર. કોઈ લોકો ખોટા વિદેશમાં ફરવા જાય છે. ભારત દેશની અંદર એટલું બધું ફરવાનું છે, એટલું બધું જોવાનું છે કે જીવન પણ ઓછું પડે એટલું આપણા ભારત દેશની અંદર છે. વિદેશમાં શું છે ભાઈ? કાંઈ છે નહીં. અમે લોકો આખી પૃથ્વી પર અનેક દેશોમાં જઈએ છીએ, પણ એટલું બધું ક્યાં ક્યાં? આપણી પાસે તીર્થો છે, આપણી પાસે દિવ્યતાથી ભરેલા, ઉર્જાથી ભરેલા આપણા સ્થાનો છે. મહાબલેશ્વરનું લિંગ રાજ છે. મહાબલેશ્વર આપણું મહાકાલેશ્વર મહાદેવ એ સેનાપતિ છે. ક્યારે શત્રુઓનો ત્રાસ વધવા લાગે ને, કદમ કદમ પર શત્રુઓ જ્યારે ઊભા થવા લાગે, ત્યારે મહાકાલેશ્વર મહાદેવનું દર્શન કરવું અને મહાકાલેશ્વર મહાદેવની વિશેષ પ્રકારે ઉપાસના કરવી. અને ક્યારે શત્રુનો ત્રાસ વધવા લાગે ત્યારે ભગવાન શિવજીને આંકડાના પુષ્પો અર્પણ કરવા. શત્રુઓના ત્રાસમાંથી મુક્તિ તો મળે, પણ શત્રુ મિત્ર બને છે. ભગવાન શંકરજી શત્રુઓનો નાશ નથી કરતા, પણ આપણા પ્રત્યે જેને શત્રુતા છે તેના હૃદયમાં આપણા પ્રત્યે મિત્રતાની સ્થાપના કરે. ભગવાન કોઈનો નાશ ના કરે. જે આપણા પ્રત્યે રાગ દ્વેષ રાખે, ઈર્ષા રાખે છે, તેના હૃદયમાં આપણા પ્રત્યે ભાવ પ્રગટ થાય. ભાવ ભાવાક્રમ શિવમ. તેથી શત્રુઓના ત્રાસમાંથી મુક્ત થવું હોય તો ભગવાન મહાદેવના આંકડાના પુષ્પો
તમારે જુઓ આંકડાના પુષ્પો હનુમાનજીને ચડે, ભૈરવજીને ચડે, મહાદેવને ચડે, મહાકાલેશ્વર મહાદેવને, કાશી વિશ્વનાથને આંકડાના પુષ્પોનો શણગાર થાય છે. અહીંયા પણ આપણે જગદીશ્વર મહાદેવને પણ આંકડાના પુષ્પોનો શૃંગાર કરી શકાય છે. આંકડાના ફૂલો. મહાકાલેશ્વર મહાદેવ આપણા શત્રુને આપણા મિત્રમાં પરિવર્તન કરે છે. એ છે મહાકાલેશ્વર. મેં ઘણી વાર કથામાં કહ્યું કે બેન આવી રીતે કથા પૂર્ણ થઈ, બુક અને પેન લઈને કે બાપુ તમે કોઈ ફૂલનું નામ આપતા હતા કે શત્રુના ત્રાસમાંથી મુક્તિ મળે, અને કોઈ શિવલિંગનું નામ આપતા હતા કે શિવલિંગનું દર્શન કરીએ તો શત્રુના ત્રાસમાંથી મુક્તિ મળે. તો મેં કીધું બેન તમારો શત્રુ કોણ છે? કે કોઈ નહીં, મારી સાસુ મોટામાં મોટી શત્રુ મારી. મેં કીધું સાસુના ત્રાસમાંથી મુક્ત થવા માટે કોઈ ફૂલ નથી. એ જ્યારે દેવલોક પામે ત્યારે તેના ફૂલ ગંગામાં પધરાવજો. અસ્થિને આપણે ફૂલ કહીએ ને. મહાકાલેશ્વરનો અદ્ભુત મહિમા છે. મહાકાલેશ્વર ક્યારે અવસર મળે તો જવું જોઈએ દર્શન કરવા માટે. અમે મહાકાલેશ્વર અત્યાર સુધીમાં 4 કથાઓ કરી છે. જય મહાકાલ. ભગવાન મહાકાલેશ્વરને યાદ કરીએ આપણે.
वर्तन्ते। ब्रह्मा जी ने कहा नारद जी को, नारद જેટલા શિવલિંગો પૃથ્વી પર છે તેટલા શિવલિંગો પાતાળમાં છે, અને જેટલા પાતાળમાં શિવલિંગો છે એટલા શિવલિંગો સ્વર્ગમાં છે. એવું ન માનવું જોઈએ કે આપણે બસ ખાલી એટલા ગુજરાતમાં અને ભારતમાં જ ભગવાન મહાદેવના અગણિત સ્થાનો પર ભગવાન મહાદેવ લિંગ સ્વરૂપ બિરાજે છે. આ સ્વયં બ્રહ્માજી બોલે છે, હે નારદ, पाताले चापि वर्तन्ते। પાતાળ में અસંખ્ય સંખ્યામાં ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપો છે, અને તેટલા જ લિંગ સ્વરૂપો સ્વર્ગમાં છે. स्वर्गे चापि तथा भुवि सर्वत्र पूज्यते शम्भो सदेवा सूर्यमान। સૂર અસુર ને મનુષ્ય ત્રણેય सदेवा सूर्यमान। સૌ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપને પૂજા કરે છે. એક વાત યાદ રાખવા જેવી છે કે આ દુનિયામાં કોઈ પણ મૂર્તિઓની આપણે કલ્પના નહીં કરી હતી, ત્યારે સૂર અસુર ને મનુષ્ય સૌ ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરતા હતા. ત્યારબાદ મૂર્તિઓની કલ્પના કરી અને એ પ્રમાણે મૂર્તિઓની પૂજાનો પ્રારંભ થયો. જેના મનમાં જે કલ્પના ઉઠી, શાસ્ત્રને ધ્યાનમાં રાખી એ પ્રમાણે મૂર્તિઓનું નિર્માણ થયું છે. અને એક વસ્તુ